ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણા મગફળીના પાક પરિસ્થિતિની સાથે સાથે મગફળીના પાકની બજાર પરિસ્થિતિ અને બજાર પરિસ્થિતિ અત્યારના દિવસોમાં એટલે કે વિક્રમ સંવત 2082 નું નવું વર્ષ જ્યારે શરૂ થઈ ગયું છે, માર્કેટિંગ યાર્ડો કામકાજ કરતા થઈ ગયા છે, ત્યારે બજારની સ્થિતિ અત્યારે ભાવોને લઈને જે કાંઈ છે એ સ્થિતિ એકંદર આવનારા દિવસોમાં કઈ દિશા તરફ જઈ શકે અને એમાં દિશા બદલાવની કોઈ સંભાવના છે કે કેમ? તો સંભાવનાઓ પૈકી સૌથી પહેલો મુદ્દો એટલે સરકારની ખરીદીની અસર કેટલી થઈ શકે. બીજો મુદ્દો, આપણે ત્યાં મગફળી જે કાંઈ ઉત્પન્ન થાય છે એમાંથી નિકાસની જે ચર્ચાઓ હોય છે અને નિકાસનો જે જથ્થો હોય છે એ નિકાસના જથ્થાની અસર કેટલી થઈ શકે છે અને નિકાસની સ્થિતિ નજીકના સમયમાં કેવી રહી શકે છે. ત્રીજો મુદ્દો, આપણા દેશની અંદર આપણા ગુજરાત રાજ્યમાં અને આસપાસના રાજ્યોમાં કે જ્યાં જ્યાં મગફળીનું વાવેતર થાય છે આ દરેક વિસ્તારો મળી અને મગફળીના આ વર્ષની સિઝનના ઉત્પાદનનો જથ્થો અંદાજે કેટલો અને એની અસર બજારમાં કેટલી, સાથે સાથે અત્યારના સમયે જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે મોટા પાયે ખૂબ બધા વિસ્તારોમાં, તો એનાથી આપણા ખેતરોમાં જે કાંઈ મગફળીનો પાક હજી ઉપાડવાનો બાકી હોય આ પાકને કેટલું નુકસાન થઈ શકે છે અને એ નુકસાનની અસર બજારમાં કેવી થઈ શકે છે. આ ચારે ચાર મુદ્દાઓના આધારે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા મગફળીના આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે મગફળીના પાક પેદાશ અને બજાર ભાવની સ્થિતિની ચર્ચા આજના દિવસે એટલે કે વિક્રમ સંવત 2082 ના નવા વર્ષની શરૂઆતના પ્રથમ અઠવાડિયાના બીજા દિવસે એટલે કે આજે મંગળવારના દિવસે 28 ઓક્ટોબરના રોજ જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મગફળીના બજાર ભાવની સ્થિતિ દિવાળીના વેકેશન પહેલાના છેલ્લા દિવસો જે કાંઈ હતા એ દિવસો દરમિયાન જે ભાવથી આપણી મગફળી વેચાતી હતી એ જ ભાવથી ગઈકાલે પણ માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના વેપારો થયા છે અને આજની સ્થિતિ ભાવની એ જ પ્રમાણે છે. હવે આ દિવસોમાં એટલે કે લાભ પાંચમથી સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદ કરવાની વાતો, ચર્ચાઓ અને જે કાંઈ બંદૂકિયાઓ ફોડવામાં આવ્યા હતા દિવાળી પહેલા એમાંથી કશું થયું નથી. એટલે સરકારની ખરીદી અત્યારે તો હવામાં તરી રહી છે. આગળના દિવસોમાં કદાચ સરકાર 2 દિવસ પછી કે 5 દિવસ પછી ખરીદીની શરૂઆત કરે તો પણ ખરીદીની જે કાંઈ અસર બજારમાં થવાની હોય એ કોઈ અસર વિતેલા દિવસોમાં પણ નથી થઈ અને અત્યારે નવા વર્ષમાં પણ નથી થઈ. એટલે અત્યારના દિવસોમાં સરકાર ખરીદી શરૂ કરે તો પણ ભલે, ન કરે તો પણ ભલે, એની કોઈ અસર બજારમાં નથી અને આગળના દિવસોમાં પણ આપણને સરકારની ખરીદીની કોઈ અસર જોવા નહીં મળે બજારમાં. હવે ત્યાર પછી બીજો મુદ્દો, આપણે ત્યાંથી નિકાસ થતા મગફળીના જથ્થાનો. તો આપણે ત્યાંથી મગફળીનો જથ્થો બહુ ઓછી નિકાસ થાય છે. આપણે એની ચર્ચા પાછળના દિવસોમાં કરી ગયા છીએ. તેમ છતાં પણ એક જથ્થાનું સામાન્ય ચિત્ર આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો વધારેમાં વધારે મગફળી આપણી નિકાસ થઈ હોય વિતેલા વર્ષો દરમિયાન તો 7 લાખ ટનથી વધારે જથ્થો ક્યારેય એક વર્ષ દરમિયાન આપણે ત્યાંથી નિકાસ નથી થયો અને એ 7 લાખ ટન જથ્થો જે કાંઈ નિકાસ થયો હોય વધારેમાં વધારે તો એમાંથી પણ લગભગ અડધો જથ્થો ઇન્ડોનેશિયા આપણે વેચ્યો હોય છે અને ઇન્ડોનેશિયાએ આપણે ત્યાંથી એમને ત્યાં જતી મગફળી પર પ્રતિબંધ મૂકેલો છે. ઓગસ્ટ મહિનાથી એટલે કે ઓગસ્ટ મહિનાની 27 તારીખથી ઇન્ડોનેશિયન સરકારે એક પરિપત્ર જાહેર કરી અને સપ્ટેમ્બર મહિનાની 3જી તારીખથી તમામ ભારતીય મગફળીના આયાતી કન્ટેનરો ત્યાં અટકાવી રાખેલા પડ્યા છે. હજી એક બજારમાં આપણો માલ ઉતરી શકતો નથી એટલે કે આપણે ત્યાંથી જે કાંઈ નિકાસ ઇન્ડોનેશિયામાં થાય છે એ હજી પણ પ્રતિબંધિત અવસ્થામાં છે. એના ઉપર કોઈ નિર્ણય થઈ શક્યો નથી. હવે આગળના દિવસોમાં કદાચ ત્યાંની નિકાસ આપણી ખુલે તો ક્યારે ખુલે એને માટેનો કોઈ ચોક્કસ સમય અંદાજિત પણ કરી શકાય એવી સ્થિતિ નથી અને કદાચ ઇન્ડોનેશિયા ખરીદ કરે તો વિતેલા વર્ષોમાં જે કાંઈ એ 2.5 થી 3 લાખ ટન જેટલો જથ્થો આપણી પાસેથી ખરીદતું હતું એટલો જથ્થો ખરીદે, એનાથી વધારે ખરીદી ન કરે. એટલે મહત્તમ આપણે ત્યાંથી નિકાસ થાય તો માત્ર 6.5 લાખ ટનથી લઈ અને
7 લાખ ટન જેટલી મગફળી આપણે ત્યાંથી નિકાસ થાય. એટલે નિકાસના આંકડાઓના આધારે પણ આપણા બજારમાં એકંદર સારો સુધારો બનવાની શક્યતા નજીકના દિવસોમાં કોઈ પણ રૂપમાં આપણને દેખાતી નથી. સાથે ત્રીજો મુદ્દો મગફળીના ઉત્પાદનનો. તો મગફળીના ઉત્પાદન જે કાંઈ અત્યારે માલ બજારમાં આવી રહ્યો છે અને વાવેતરના જે કાંઈ આંકડાઓ કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર દેશના રજૂ થયા છે એ આંકડાઓના આધારે અને આંકડાઓ પછી ઉપજ તૈયાર થઈને બજાર સુધી માલ આવવાની શરૂઆત થઈ ગઈ જે છેલ્લા મહિના દોઢ મહિના ભરથી. તો પરિસ્થિતિ જે રીતે પાછળના વર્ષોમાંથી એના કરતા ચિત્ર બદલાયેલું છે. આપણા ગુજરાતમાં જેટલો મગફળીનો તૈયાર પાક આવે છે એની જ સામે મધ્યપ્રદેશનો એટલો જ માલ બજારમાં આવી રહ્યો છે. એટલે કે મધ્યપ્રદેશ રાજ્ય આ વર્ષમાં આપણા ગુજરાત જેટલી કદાચ મગફળી પકવી ચૂક્યું હોય અને તેથી આપણા ગુજરાતના મગફળીના ઉત્પાદનના જથ્થાના આંકડાઓ આપણા કૃષિ મંત્રી માજી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જે રજૂ કરતા હતા એ આંકડાની નજીક મધ્યપ્રદેશનું ઉત્પાદન પણ પહોંચી જઈ શકે છે. મધ્યપ્રદેશ પછીના જે કોઈ રાજ્યો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા આ તમામે તમામ રાજ્યો પોતાને ત્યાં મગફળી જે કાંઈ ઉત્પન્ન કરતા હોય એ મગફળી જે કાંઈ પાકીને આવવાની હોય એ આંકડો એમાં આપણે ઉમેરવાનો થાય. એટલે વીતેલા વર્ષોમાં આપણે જે 85 લાખ કે 80 લાખ ટન મગફળીનું ઉત્પાદન થતું હતું એની સરખામણીએ આ વર્ષે ખૂબ મોટો વધારો મગફળીના ઉત્પાદનમાં આ સિઝન દરમિયાન આવશે. આટલી હકીકત સ્પષ્ટ રીતે બજારની આવકોના આધારે દેખાઈ રહી છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને આપણું સૌરાષ્ટ્ર આ બે વિસ્તારો ગુજરાતમાં સૌથી વધારે મગફળી પકવતા વિસ્તારો આપણા ગણાય અને એમાં પણ સૌરાષ્ટ્ર સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ. સૌરાષ્ટ્રની સરખામણીમાં આપણું ઉત્તર ગુજરાત કાયમ માટે 50 થી 60% જેટલો જ માલ ઉત્પન્ન કરતું હતું મગફળીનો. એની સામે આ વર્ષમાં એમના વાવેતરમાં પણ વધારો થઈ શક્યો હોય એવું બની શકે અને અત્યારના દિવસોમાં નવી સિઝનમાં મગફળીની આવકો જેટલી આપણા સૌરાષ્ટ્રમાં થઈ રહી છે એટલી જ આવકો દૈનિક આવકો આપણે બજારો જ્યારે બંધ થયા ત્યાં સુધીના દિવસોની જોઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ આવકનો આંકડો આપણા સૌરાષ્ટ્ર જેટલી જ મગફળીની આવકનો આંકડો થઈ રહ્યો છે. એટલે કે જેટલું ઉત્પાદન આપણા સૌરાષ્ટ્રનું આવવાનું હોય એટલું જ ઉત્પાદન ઉત્તર ગુજરાતમાંથી પણ આવવાની સંભાવના છે અને આપણા ગુજરાતનું જેટલું ઉત્પાદન થવાનું હોય એની બિલકુલ નજીક મધ્યપ્રદેશનું ઉત્પાદન પણ પહોંચી જઈ શકે છે. બાકીના તમામ રાજ્યોનું ઉત્પાદન એટલે આ વર્ષનું મગફળીનું આપણા દેશનું ઉત્પાદન હાઈએસ્ટ આંકડો બની શકે છે ઉત્પાદનનો. એટલે ઉત્પાદન મોટા પાયે થઈ રહ્યું છે અને થવાનું છે. થયેલું સંગ્રહિત થઈ ગયું છે ખેડૂતના ઘર સુધી. હવે અત્યારના દિવસોમાં સમગ્ર દેશમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે આ કમોસમી વરસાદની અસર નીચે ખેતરોમાં અત્યારે જે કોઈ મગફળી થોડી ઘણી ઊભી હોય અગર તો જે કોઈ મગફળીનો પાક આપણે ખેડૂતોએ ઉપાડ્યો હોય અને પાથરાઓના રૂપમાં પડ્યો હોય, ખળા લેવાના બાકી હોય, આ બધો જે કાંઈ આપણો પાક છે એના ઉપર માવઠાની વિપરીત અસર જે કાંઈ થઈ રહી છે એ અસરના કારણે આપણે જે કાંઈ પાકમાં બગાડ બેસે અગર તો આપણા પાકમાં જે કાંઈ ઘટ આવે આ આંકડો આપણા ઉત્પાદનમાંથી બાદ થાય અને ઉત્પાદનમાં એટલી ઘટ બને. પણ આ જે ઘટ બને એ ઘટ આખરે તો આપણા ખેડૂતના ખેતરમાંથી મળનારા ઉત્પાદનનું જ નુકસાન એટલે કે આપણું ખેડૂતોનું જ એક પ્રકારનું નુકસાન હોય છે. હવે આ નુકસાનની અસર બજારમાં બને તો આવનારા દિવસોમાં સામાન્ય રૂપમાં ભાવોમાં સુધારાની શક્યતાઓ બને છે. એ સિવાય આ વર્ષના ઉત્પાદનના આંકડાઓ આપણે જોઈએ સામે નિકાસની જે કાંઈ આપણી અત્યાર સુધીની પ્રક્રિયાઓ ચાલી છે અને જે જથ્થામાં આપણે ત્યાંથી નિકાસનો સિલસિલો રહ્યો છે એ જથ્થાને ધ્યાનમાં રાખીએ તો બજારમાં નજીકના સમયમાં બીજું કોઈ મજબૂત કારણ નવા રૂપમાં ન ઊભું થાય એટલે કે આપણા પાકેલા માલનો મોટા પાયે નિકાલ ક્યાંય બને એ સિવાય બજાર ભાવમાં વિશેષ સુધારાની શક્યતા સંભાવનાઓ બહુ ઓછી છે. ત્યારે આપણી પાસે જે કાંઈ મગફળીનો પાક છે એમાંથી જે ખેડૂત ભાઈઓએ સરકારને વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આવા ખેડૂત ભાઈઓ સરકાર જેટલો માલ ખરીદે કેટલો ખરીદશે એને માટે સરકારે હજી આપણને કશું નથી કીધું. એટલે સરકાર જેટલો આપણી પાસેથી ખરીદે એટલો આપણે એમને વેચીએ. એ સિવાયનો
જે કાંઈ માલ આપણી પાસે છે મગફળીનું ઉત્પાદન, અને આપણે બજારના હિસાબથી આપણે ધીમે ધીમે અવશ્ય કેટલોક માલ વેચતા રહીએ. બહુ લાંબા સમય સુધી દરેક પ્રકારનો કે દરેક વર્ગનો માલ સંગ્રહી શકાતો નથી. સંગ્રહ કરી શકાય એવી સ્થિતિમાં જે ખેડૂતો પાસે માલ હોય આ ખેડૂતો સંગ્રહ કરી અને આગળના દિવસોમાં થોડા લાંબા ગાળે એકંદર ભાવોમાં કોઈ સારો સુધારો બને તો સુધારાનો લાભ મેળવી શકે છે. અન્યથા બજાર પાસેથી બહુ વિશેષ અપેક્ષા આ વર્ષની અત્યારની સિઝનમાં આપણે રાખી શકે એવી આપણી સ્થિતિ નથી. આટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે અને એના જ આધારે આપણી પાસેના ઉત્પાદનનો આપણે નિર્ણય કરવાનો છે. અત્યારના દિવસોમાં કેટલું વેચવું, કઈ ક્વોલિટી વેચવી, કેટલું સાચવી રાખવું, કઈ ક્વોલિટી સાચવી રાખવી, આનો નિર્ણય આપણા ઘરે જે કાંઈ ઉત્પાદન આવ્યું છે એ ઉત્પાદનની ક્વોલિટી, એનો જથ્થો અને આપણી સંગ્રહ શક્તિના આધારે આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે મગફળી જેવા આપણા સૌથી અગત્યના પાક પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટેના પ્રયાસો આપ સૌના તરફથી પણ થવા જોઈએ, ખૂબ જરૂરી છે. અને આપ સૌ એ પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.